વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિતની અંદર 13મું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર છે અને સૌથી વધારે એટલે કે 14 માર્કનું આ એક જ પ્રકરણમાંથી પૂછાય છે. એટલે આંકડાશાસ્ત્ર કરવું બહુ મહત્વનું છે. આંકડાશાસ્ત્રના સૂત્રો મેં લખ્યા છે. પહેલું આવે છે મધ્યક, જેની સંજ્ઞા x બાર છે. 3 રીત છે એની. પહેલી છે પ્રત્યક્ષની રીત, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. fi એટલે આવૃત્તિ, xi એટલે મધ્ય કિંમત અને સિગ્મા એટલે સરવાળો. બીજી રીત છે ધારેલા મધ્યકની રીત છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. a છે એ ધારેલો મધ્યક છે, di છે એ xi માઇનસ a એ રીતે શોધવામાં આવે છે. ત્રીજી તે રીત છે પદ વિચલનની રીત છે, જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a છે એ ધારેલો મધ્યક છે, ui છે એ xi માઇનસ a છેદમાં h છે અને h છે એ વર્ગની વર્ગ લંબાઈ છે. ત્યાર પછી બહુલક છે. બહુલકની સંજ્ઞા z છે. z બરાબર n પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બહુલક જે વર્ગમાં સૌથી વધારે આવૃત્તિ હોય એની અધસીમા એટલે l. f1 જે સૌથી વધારે આવૃત્તિ છે એ f0 એટલે સૌથી વધારે આવૃત્તિ છે એની આગળના વર્ગની આવૃત્તિ. f2 એટલે જે વર્ગમાં સૌથી વધારે આવૃત્તિ છે એના પછીના વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગની વર્ગ લંબાઈ. ત્યાર પછી મધ્યસ્થ છે, જેની સંજ્ઞા m છે. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. l એટલે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમા, n એટલે કુલ અવલોકનો, cf એટલે જે વર્ગમાં મધ્યસ્થ હોય એની આગળના વર્ગની સંચય આવૃત્તિ અને f એટલે જે વર્ગમાં મધ્યસ્થ છે એની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. હવે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનો ઉપયોગ કરીને એક સૂત્ર આવે છે z બરાબર 3m - 2x. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, x એટલે મધ્યક. આ ત્રણમાંથી કોઈ પણ બેનું મૂલ્ય આપ્યું હોય તો ત્રીજાનું મૂલ્ય આપણે શોધી શકાય છે. એટલે આ સૂત્ર છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો.